અમારે યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાન તેમાં જે પેપર લેવાય છે 16/1/2026 ના રોજ તે પેપરનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષા બાકી હોય દ્વિતીય સત્રમાં સામાજિક વિજ્ઞાનનો પેપર તો તેમાં પણ તમને મદદરૂપ થશે અને તમારી જે બોર્ડની પરીક્ષા મેન જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો, મોડલ પેપર અને જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા એ તમામ માહિતી અહીં તમને મળતી રહે। મિત્રો હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું। તેમાં ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન વિભાગ એ જે 24 ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ન 1 ગુણમાં પૂછાય છે। તમે પેલો યોગ્ય જોડકા જોડો વિભાગ એ અને વિભાગ બી આપેલા છે। તેમાં લોથલ તો અમદાવાદમાં આવેલું છે એટલે બી સાથે જોડીશું। કાર્બેટ તો તે ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે એટલે એફ સાથે જોડીશું। જરીકામ સુરત તો એ ઈ સાથે જોડીશું। એલ્યુમિનિયમ તો બોક્સાઇટ એમાં આપેલું છે એ સાથે જોડીશું અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે તો એને અહીં સી સાથે જોડીશું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્ન એક પૂછાય છે એમાં જોડકા જોડવાના છે। આગળ જોઈશું તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। તેમાં 6 નંબરમાં વલભી બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું કેન્દ્ર હતું તો આ વિધાન સાચું છે। 7 લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે આ વિધાન ખોટું છે। 8 મોટર વ્હીકલ એક્ટની કલમ 194 બી મુજબ સીટ બેલ્ટ પહેર્યા વગર મોટર કાર ચલાવવા કે તેમાં મુસાફરી કરવા માટે દંડ શકે છે તો આ વિધાન સાચું છે। 9 શ્રીલંકા માનવ વિકાસ આંકમાં ભારતથી નીચેનો ક્રમે છે આ વિધાન ખોટું છે। 10 બળવાખોરી એ વૈશ્વિક સમસ્યા છે આ વિધાન ખોટું છે। આગળ આપણે જોઈશું તો નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને લખો। તેમાં 11 પ્રાચીન ભારતના જ્યોતિધરોએ સમગ્ર દેશને ખાલી જગ્યા એવું વિશાળ નામ આપ્યું હતું તો જવાબ આવશે ભારત વર્ષ। 12 ઈસવીસન ખાલી જગ્યામાં વન્ય જીવોને લગતો કાયદો અમલમાં આવ્યો છે તો જવાબ છે ઈસવીસન 1972। 13 પૃથ્વીના ખાલી જગ્યા ટકા ભાગ પાણીમાં છે તો પૃથ્વી પર 71% ભાગ પાણી છે એટલે સાચો જવાબ 71 આવશે। 14 સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ ખાલી જગ્યા ટકા ભાગમાં સિંચાઈ થાય છે તો જવાબ આવશે 38%। 15 રેલ માર્ગમાં વિશ્વમાં ભારતનું સ્થાન ખાલી જગ્યા છે તો જવાબ આવશે બીજું। આગળ જોઈશું તો અહીં આપેલું છે સૂચના કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને જવાબ લખવાનું છે। તેમાં 16 અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ આ સંદેશ ખાલી જગ્યામાં આપ્યો છે તો જવાબ આવશે એ ઋગ્વેદમાં। 17 1 કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ ખાલી જગ્યા લીટર પાણીની આવશ્યકતા રહે છે તો જવાબ આવશે સી 1500। આગળ 18 પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે જવાબ આવશે સી નદીઓ। 19 વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ વધુ હોય છે તો જવાબ આવશે બી પ્રાથમિક ક્ષેત્રનું। 20 ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમરે પૂર્ણ થયા બાદ મળી શકે છે તો જવાબ આવશે સી 21 વર્ષ। આગળ જોઈશું તો એક વાક્યમાં જવાબ આપવાના છે। તેમાં 21 ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે જવાબ આવશે કંડલા। 22 ગુજરાતનો ઓટોમેટિકલ લોક ગેટ ધરાવતું બંદર કયું છે જવાબ આવશે ભાવનગર બંદર। 23 એક માળે પોતાના શોખ માટે ફૂલ છોડ ઉછેરે છે તો તે કઈ પ્રવૃત્તિ કહેવાય જવાબ આવશે બિનઆર્થિક પ્રવૃત્તિ। 24 પ્રાથમિક ક્ષેત્રમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે જવાબ આવશે ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતક ઉછેર, વન્ય સંવર્ધન, વન્ય પદાર્થોનું એકત્રીકરણ વગેરે। તો વિદ્યાર્થી મિત્રો એ વિભાગ એ પૂરો થાય છે જેમાં 1 ગુણના પ્રશ્નો હતા। અહીં આગળ વિભાગ બી જેમાં 2 ગુણના દરેક પ્રશ્નો પૂછાયા છે। તેમાં તમારે 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9ના આન્સર આપવાના હોય છે તો એ કેવા પ્રશ્નો છે તે આપણે જોઈ શકીશું। આ જે પ્રશ્નો છે તે ખાસ તૈયાર કરી દેજો, જે તમારી બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ પૂછાવાની શક્યતાઓ વધુ હોય છે।
એટલે તમે અહીં તમને જણાવેલું છે કે કયા પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલો છે એટલે તમને ખ્યાલ આવી જાય. તો 25મો પ્રશ્ન છે, આર્યો પ્રકૃતિ પ્રેમી હતા એમ સાથી કહી શકાય છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માં આવેલો છે. 26 દ્રવિડ પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયો છે. 27 સંગીતા મકરંદનો પરિચય આપો. ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલો પ્રશ્ન છે. 28 મેરાયો નૃત્ય વિશે માહિતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલો છે. 29 પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. આ વિધાન સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયો છે. 30 ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો. પ્રશ્ન ચેપ્ટર નંબર 6નો છે. 31 પારિભાષિક શબ્દોના અર્થ આપો. ખનિજ અને બોક્સાઇટ, તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 12માંથી પૂછાયો છે. આગળ જોઈશું તો 32 ની વર્ણનીકરણની અસરો જણાવો. તો આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલો છે. 33 એલ્યુમિનિયમના ઉપયોગો જણાવો. ચેપ્ટર નંબર 12માંથી પ્રશ્ન પૂછાયો છે. 34 મને ઓળખો, પૂર્વનું માન્ચેસ્ટર અને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી, તો બંને પ્રશ્ન ચેપ્ટર નંબર 13માંથી પૂછાયેલા છે. 35 ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 13માંથી પૂછાયેલો છે. 36 આતંકવાદની આર્થિક અસરો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 20માંથી પૂછાયો છે. 37 સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. ગમે તે 4 ઉપાયો લખવાના છે. તો પ્રશ્ન નંબર જે ચેપ્ટર નંબર 20 છે તેમાંથી પૂછાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ આ પ્રશ્નો તમને કયા છે કયા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે તે ખાસ તૈયાર કરી દેજો. તમારી દ્વિતીય પરીક્ષા ઉપરાંત જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. આગળ આપણે વિભાગ સી જોઈશું. તેમાં પણ દરેક 9 પ્રશ્નો પૂછાયા છે વિદ્યાર્થી મિત્રો, અને તેમાંથી 6 પ્રશ્નોના જવાબ આપવાના છે. 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય તેવા પ્રશ્નો અહીં પૂછાયેલા છે, તો ખાસ તૈયાર કરી દેજો. અહીં તમને ચેપ્ટર પણ જણાવેલ છે. 38 મોહેંજો-દડોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનોની જાહેરાત માહિતી આપો. જાહેર મકાનોની માહિતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલો છે. 39 ગુજરાત સ્થિત મંદિર કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે તે મંદિરનો પરિચય આપો. તો મિત્રો, ગુજરાતનું કયું એવું મંદિર છે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે? જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય આન્સર આપજો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6માંથી પૂછાયેલો છે. 40 પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયો છે. 41 જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 11માંથી પૂછાયેલો છે. 42 કાળી જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે, કારણ આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલો છે. 43 પર્યાવરણની સુરક્ષા માટેના પગલાઓ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયો છે. 44 ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 17માંથી પૂછાયેલો છે. 45 ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 18માંથી પૂછાયો છે. આગળ 46 ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 19માંથી પૂછાયો છે. તો મિત્રો, એ વિભાગ છે જેમાં 3 ગુણના પ્રશ્નો પૂછાય છે તે વિભાગ છે પૂરો થાય છે. આગળ વિભાગ ડી, જેમાં અહીં દરેક પ્રશ્ન 4 ગુણમાં પૂછાય છે. તો તેમાં 54મો નંબર જે પ્રશ્ન છે નકશો, એ નકશામાં વિગતો દર્શાવવાની, એ પ્રશ્ન ફરજિયાત દરેકે લખવાનો જ હોય છે. એમાં 47મો પ્રશ્ન જોઈશું તો પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોટ લખો. અહીં લોંગ પ્રશ્ન છે. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયો છે. 48 પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયો છે. 49 ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયો છે. 50 કપાસના પાક માટે કયા કયા અનુકૂળ સંજોગો જરૂરી છે? કપાસનું ઉત્પાદન કરતા ભારતના નોંધપાત્ર રાજ્યો કે પ્રદેશોના નામ આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયો છે. 51 મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર જે 17 છે તેમાંથી પૂછાયો છે. 52 બેરોજગારીના મુખ્ય સ્વરૂપો પ્રકારો વિશે માહિતી આપો. આ પ્રશ્ન પણ ચેપ્ટર નંબર 17માંથી પૂછાયો છે. 53 ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણે જણાવી તેને અટકાવવાના ઉપાયો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 21માંથી પૂછાયો છે.
54 ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો. તો મિત્રો એ ચાર સંજ્ઞાઓ દર્શાવવાની છે. વિગતો: કાંપની જમીન, ગીર અભયારણ્ય, કોફી પકવતો પ્રદેશ, ઉપગ્રહ અને સુતરાઉ કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર. તો એ જે ચાર વિગતો દર્શાવવાની છે તે અલગ અલગ ચેપ્ટરમાંથી પૂછાયેલી છે. તો આ રીતે 54મો પ્રશ્ન તો ફરજિયાત છે, એટલે કે દરેક વિગતો દર્શાવવાની જ હોય છે. તો મિત્રો આ રીતે અહીં જે પેપર લેવાયેલ છે બનાસકાંઠામાં સામાજિક વિજ્ઞાન ધોરણ 10નું, તે એનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તથા ધોરણ 10ના મોડલ પેપર ઉપરાંત બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.